નમસ્કાર દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું વિજયલાલ। સમાચાર વિસ્તારથી જોતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ધાનેરા તાલુકામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભારે જનસમર્થન સામટ્યું। ગામે ગામે રેખાબેનનું વાજતે ગાજતે પુષ્પ વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાભર પોલીસ સ્ટેશનમાં આવેલ ગોગા મહારાજના મંદિરે રમેલ યોજાઈ। ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક દેવી દેવતાઓની આરાધના। ભાજપ જિલ્લા ઉમેદવારનો ધાનેરા તાલુકામાં પ્રચાર જોરશોરથી અનેક સભાઓ ગજવતા રેખાબેન ચૌધરી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીલક્ષી ભાજપ ઉમેદવારનો ધમાકેદાર પ્રચાર શરૂ થયો। ડીસામાં ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી। ડીસા ભાજપના આગેવાને પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। હવે સમય થયો છે નાનકડા વિરામનો। વેલકમ બેક। ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભાભર પોલીસ સ્ટેશનમાં આવેલ ગોગા મહારાજના મંદિરે રમેલ યોજાઈ। ચૈત્ર નવરાત્રી દરમિયાન ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે। ચૈત્ર માસમાં પૂજા આરતી હવન વગેરે ધાર્મિક કાર્યો લોકો દ્વારા કરવામાં આવે છે। ભાભર પોલીસ સ્ટેશનમાં આવેલ પૌરાણિક ગોગા મહારાજના મંદિરે પોલીસ સ્ટાફ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પાંચમની રાત્રે રમેલ યોજી હતી, જેમાં ગોગા મહારાજની પૂજા આરતી આરાધના સહિત ભક્તોનો ભાવો પાવડિયાઓએ રાગડીઓ તેમજ રાસ ગરબા રમીને રમેળનો ઉત્સવ ઉજવાયો હતો। પોલીસ સ્ટાફ દ્વારા ભોજન પ્રસાદ ચા પાણીની સુંદર આયોજન કરવામાં આવેલ। સવારે ઉગતા સૂર્યની સાક્ષીએ ભુવાજી દ્વારા તેલ ફુલેકા ચડાવવામાં આવેલ। ચોથા નેસડા ગામે ભોળેશ્વર મહાદેવના મંદિરે સાનિધ્યનો લોક ડાયરો યોજાયો। બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ચોથા નેસડા ગામે ભારત પાકિસ્તાનની બોર્ડર પર રણમાં બિરાજમાન ભોળેશ્વર મહાદેવ તથા ઠાકર ભગવાન તથા ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગતરોજ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી લઈને સવારના 3 વાગ્યા સુધી ગુજરાતના લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ, લોક ગાયિકા વિનીતા પટેલ, સ્ટેજ સંચાલક દશરથદાન ગઢવી, લોક સાહિત્યકાર શ્રવણશ્રી સોઢા, લોક સાહિત્યકાર વક્તાજી રાજપૂત સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી। વાવ તાલુકાના ચોથા નેસડા ગામથી બોર્ડર તરફ અંદાજે 7 કિલોમીટર રણને અડીને ભોળાનાથનું ઐતિહાસિક એવું નાનું એક મંદિર આવેલું છે। આ ગ્રામજનો દ્વારા લાખોના ખર્ચે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જે મંદિરમાં ભોળાનાથ, માતા પાર્વતી સહિત ગોગ મહારાજ સહિતની દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં 7 દિવસીય શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શિવકથાનું રસપાન કરવા લાખો ભક્તો આવે છે। જોકે ચોથા નેસડા ગામથી પાકિસ્તાનની બોર્ડર તરફ અતિ પૌરાણિક ભોળાનાથનું સ્થાનક આવેલું છે। આ ભોળાનાથના પરચાઓ વિશે અનેક વાયકાઓ લોકો પાસેથી જાણવા મળે છે અને ગોવાળિયાઓને રાત્રિ દરમિયાન ભોળાનાથ દીવા સ્વરૂપે દર્શન પણ આપે છે, તો અનેક રણમાં ભટકાયેલા લોકોને રસ્તો પણ બતાવે છે। રણના કાંઠે બિરાજમાન ભોળાનાથે અન્ય ગામોના લોકોની માનતાઓ પણ પૂરી કરી છે। દર માસની સુદ બીજના દિવસે ગામે ગામથી ભક્તો પગપાળા યાત્રા કરીને દર્શન કરવા પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। બીજના દિવસે રણમાં માનવ મહેરામણ ઉભરાય છે। કોઈ ભોળાનાથને નકળંગ નામથી પણ પૂજે છે, તો કોઈ જોગી ભોળાનાથના નામથી પણ પૂજે છે। ત્યારે આ ભોળેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય લોકો ડાયરાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું, જેમાં હજારો લાખો ભક્તો ડાયરાની મજા લેવા માટે ઉમટી પડ્યા હતા અને લાખો રૂપિયાના દાનના સરવાણી વર્ષાઈ હતી। ડીસા પાલનપુર હાઈવે પર મોડી રાત્રે રોડ પર બેઠેલા પશુ પર ટ્રક ફરી વળી હોવાની ઘટના સર્જાઈ છે। આ અકસ્માતમાં 4 ગાયોના મોત નીપજ્યા હતા।
બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં ગત રાત્રે પણ ડીસા પાલનપુર હાઈવે પર રોડ પર બેઠેલા 5 પશુઓ પર અજાણ્યા ટ્રક ફરી વળતા અકસ્માત થયો છે. ડીસાના રસાણા પાસે હાઈવે પર રાત્રે 2:30 થી 3 વાગ્યાના સુમારે 5 જેટલી ગાયો રોડ પર બેઠી હતી. તે સમયે જ ત્યાંથી પસાર થઈ રહેલ અજાણ્યા ટ્રક ચાલકે પશુઓ ન દેખતા ટ્રક ગાયો પર ફરી વળી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ટ્રક નીચે કચડાઈ જતા 4 ગાયોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે એક ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ જય જલિયાણા ગૌશાળાના મક્ષી રબારી સહિતની ટીમ તેમજ નેશનલ હાઈવે પર ઓથોરિટીની ટીમ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને આ બંને ટીમોએ ઈજાગ્રસ્ત ગાયોને ટેટોડા ગૌશાળા ખાતે ખસેડી હતી, જ્યારે રોડ પર પડેલી મૃત ગાયના કારણે અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત પામેલ ગાયોને રોડ પરથી સાઈડમાં ખસેડાઈ હતી. ભાજપ જિલ્લા ઉમેદવારના ધાનેરા તાલુકામાં પ્રચાર જોરશોરથી અનેક સભાઓ ગજવતા રેખાબેન ચૌધરી. બનાસકાંઠાના લોકસભાની ચૂંટણી લક્ષી ભાજપ ઉમેદવારોનો ધમાકેદાર પ્રચાર શરૂ થતા રેખાબેને ધાનેરાના અનેક ગામડા અને નેનાવા 3 રસ્તા પાસે આવેલી બનાસ ડેરી ખાતે સભાને સંબોધન કર્યું. રેખાબેને અબકી બાર 400 કે પારના સ્લોગનમાં બનાસકાંઠાનું કમળ મોકલી આપવા વિનંતી કરી. ધાનેરા તાલુકાના અનેક પ્રશ્નોના ઉકેલ લાવવાની ખાતરી આપતા સભામાં તાલીઓ ગુંજી ઉઠી હતી. કેન્દ્ર સરકારની અનેક યોજના થકી ગરીબોને અનેક લાભ થાય. ત્રીજા ટર્મમાં ફરી ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે બનાસકાંઠાનું કમળ મોકલી આપવા મતદારોને આહવાન કરવામાં આવ્યું. રેખાબેનની સભામાં ગામડે ગામડે ભીડ ઉમટી રહી છે. મહિલાઓ વિશેષ હાજરી રેખાબેન માટે સાર્થક સાબિત થશે અને ધાનેરા લોકો વિશેષ લીડ આપીને કેન્દ્ર સરકારની યોજના અને પીએમના સફળ વહીવટનું ઋણ ઉતારે એવી સભાના પ્રબર બની છે. તેથી આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને એમાં રિવર્સ ડાયવર્જન્સ કરવું છે. એટલે કે આપણો બનાસ જે પહેલા દુષ્કાળ પ્રેરિત જિલ્લો હતો, બનાસના લોકો બહાર જઈને જે વસ્યા છે, આપણા જિલ્લામાં જ રોજગારી મળી જાય, જિલ્લામાં જ નોકરીઓ મળી જાય તો પોતાના મા બાપ જોડે રહી શકે, મા બાપની સેવા કરી શકે અને ઘરે રહીને ધંધા રોજગાર કરી શકે. એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે. માટે અને કોઈ એક વ્યક્તિની તાકાત નથી કે આટલી મોટી લોકસભાના વિસ્તારની ચૂંટણી લડવી. આપ સૌના ભરોસે જ મોદી સાહેબે મને આપની વચ્ચે મૂકી છે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ પોતે ઉમેદવાર છે એમ સમજી અને આપણે બધા સાથે ખભો મિલાવી અને બનાસની શકલ બદલવા માટે મહેનત કરી અને આપણે બધા સાથે મળી અને એક કમળ ખીલવવાનું છે. એ માટે હું તમને વિનંતી કરું છું કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણા ધાનેરા વિસ્તારમાંથી અત્યાર સુધી ન મળી હોય એટલી વધારે લીડ મેળવી અને આપણે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે. તમારો એક વોટ એ 370ની કાશ્મીરમાંથી કલમ દૂર કરી શકે છે. તમારો એક વોટ એ આપણા બનાસ સરહદી જિલ્લાને વધારે મજબૂત બનાવી શકે છે. અને તમે જ્યારે કમળનું બટન દબાવશો ને તો એ વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળશે. તમારો એક મત આપશો એ મત ડાયરેક્ટ વિકાસને મળવાનો છે. અને તમારો એક મત એ આપણા બનાસ નહીં પરંતુ આખા દેશની તાકાત, આખા દેશને તાકાતવર અને સમૃદ્ધ બનાવવાનો છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે. આ કોઈ તાલુકા, જિલ્લા કે વિધાનસભાની ચૂંટણી નથી. આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી દેશની લોકસભાની ચૂંટણી છે. આ મોદી સાહેબની ચૂંટણી છે. મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવાની ચૂંટણી છે. મોદી સાહેબને દેશના ત્રીજી વખતના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે. હું તો માત્ર એમના પ્રતીક તરીકે, એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું. માટે મોદી સાહેબને ધ્યાનમાં રાખજો અને આપણે 22 જાન્યુઆરીએ ઘરે ઘરે જે રામધૂન બોલાવી હતી ને એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને કમળનું બટન દબાવી અને મોદી સાહેબ પ્રત્યેનું તમારું ઋણ અર્પણ કરજો એવી મારી આપ સૌને વિનંતી છે. અને છેલ્લે એ કહેવું છે કે તમે એક વિકસિત બનાસ માટે તમારો વોટ કમળને આપજો, એક સશક્ત બનાસ માટે તમારો વોટ કમળને, હરિયાળા બનાસ માટે તમારો વોટ કમળને અને એક આત્મનિર્ભર અને યુવાનોની નોકરીની તકો ઉજ્જવળ બનાવવા માટે તમારો વોટ કમળને આપજો. અને
એક બીજી પણ મારે વિનંતી કરવી છે કે આવનારા મંગળવારે 16 એપ્રિલના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા ડીસામાં ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનોએ ફૂલહાર અર્પણ કરીને બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસામાં ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ ફૂલહાર અર્પણ કરીને બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસા ભાજપના આગેવાનોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડીસામાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રોહિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ચોકથી રેલી નીકાળવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી રેલીમાં 1000થી પણ વધુ લોકો જોડાયા હતા અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈને એરપોર્ટ 4 રસ્તા પર આવેલી બાબા સાહેબ આંબેડકરના બાવલા પાસે પહોંચી હતી, જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. ત્યારબાદ ડીજેના તાલે રોહિત સમાજના આગેવાનો ઝૂમ્યા હતા. આ ઉજવણીમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ, અશ્વિનભાઈ પરમાર, ભેમાભાઈ ચૌધરી અને આમ આદમી પાર્ટીના આગેવાન ડોક્ટર રમેશ પટેલ, નગરસેવક વિજય દવે, જગદીશભાઈ મોદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ હજુ પણ યથાવત છે. આજે ડીસા બળદ ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજે રેલી યોજી હતી અને ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનર સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો. બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને વિરોધ હજુ પણ યથાવત છે. આજે ડીસાના ભડથ ગામેથી સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજે રેલી યોજી હતી અને ભાજપના નેતાઓની ગામમાં પ્રવેશબંધીના બેનરો સાથે ભારે વિરોધ દર્શાવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે તો અંતરિયાળ ગામડાઓમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપના સામે પણ વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભડત ગામમાં સમસ્ત વાઘેલા ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજના યુવાનો અને વડીલોએ ભેગા થઈને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનરો સાથે રેલી યોજી હતી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ આગેવાન અમારા ગામમાં પ્રચાર માટે આવશે તો ઊભી પૂંછડીએ ભગાડી દઈશું. આ અંગે યુવા અગ્રણી દેવસિંહે જણાવ્યું હતું કે આજે અમે ભડત ગામના 18 આલમના લોકો ભેગા થઈ રૂપાલાએ જે મારી બહેન દીકરીઓ માટે ટિપ્પણી કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાને ગામમાં પ્રવેશવા દઈશું નહીં અને જો કોઈ આવશે તો ઊભી પૂંછડીએ ભગાડી દઈશું. દેવસિંહ ગુલાબસિંહ ભડત સમાજ ભડત ગામના યુવાનો વડીલો 18 આલમ અમારી હાથે છે અને બધા ભેળા થઈ ભડત ગામના નાનાથી મળીને મોટા સુધીના બધા રૂપાલાજીનો વિરોધ કરે છે. અમારી માતાઓ બહેનો વિરોધ ખૂબ ખરાબ ટિપ્પણી કરેલી છે અને નાનાથી મોટો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવશે તો એમના વિરુદ્ધ અમે બહિષ્કાર કરવાના છે અને આખા ભડત સમાજ અને ભડત 18 આલમ તરફથી પાબંદી લગાવેલી છે. કોઈ નાનાથી મોટો કાર્યકર્તા આવશે ભાજપ બીજેપીનો કે એને અમે ઊંધી પૂંછડીએ અમે ભગાડી દેવાના છે. 18 આલમ અમારી સાથે છે. દિયોદર રામાપીર મંદિર હોલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવની 133મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ.
દિયોદર રામાપીર મંદિર ખાતેથી રવિવારે 14મી એપ્રિલ સવારે 10 થી 12 કલાક આસપાસ દિયોદરના વિવિધ રાજ્ય માર્ગો પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ હતી, જ્યાં જય ભીમ, બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે દિયોદરનું નગર ગુંજી ઉઠ્યું હતું. ત્યારે રામાપીર મંદિર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં સભાઓ યોજાઈ હતી, જ્યાં દિયોદર જય ભીમ એકતા મંડળ, દિયોદર ડોક્ટર ભીમરાવ આંબેડકર ઉજવણી મંડળ સમિતિ દ્વારા વોલન્ટરી બ્લડ બેંક ડીસાના સહયોગથી આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે દિયોદરના રામાપીર મંદિરની ધર્મશાળા ખાતે બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. મહત્વનું છે કે આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે દિયોદર ખાતે રામાપીર મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં દિયોદર તાલુકાના દલિત સમાજના લોકો, યુવાનો, મહિલાઓ જોડાયા હતા. બાબા સાહેબ મહામાનવ, ભારત રત્ન, નારી શક્તિના મુક્તિદાતા, સર્વ સમાજના ઉદ્ધારક, આધુનિક ભારતના ઘડવૈયા, રિઝર્વ બેંકના પ્રણેતા, ભારતીય બંધારણના ઘડવૈયા, વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ એવા મહામાનવ, યુગ પ્રણેતા બાબા સાહેબની 133મી જન્મજયંતિ જ્યારે વિશ્વના 140થી વધારે દેશોમાં જ્યારે ઉજવાઈ રહી હોય અને જ્યારે દુનિયા આજે વિશ્વ જ્ઞાન દિવસ તરીકે બાબા સાહેબનો 133મો જન્મ મહોત્સવ ઉજવાતી હોય અને આ ઉજવણીમાંથી દિયોદર પણ બાકાત નથી અને એની યાદગીરીના ભાગરૂપે બાબા સાહેબનું ઋણ ચૂકવવા માટે આજે અમે મૂળ નિવાસીઓ મળીને, આ દેશના ભારતીય નાગરિકો મળીને આજે 14મી એપ્રિલે બ્લડ ડોનેશનનો એક કેમ્પ રાખ્યો છે, જે ગરીબ માણસોને, જે આકસ્મિક લોકોને જરૂરત પડે છે એવા માણસો માટે બ્લડ ડોનેશન આપીએ છીએ. વિના મૂલ્યે સેવા ચાલે છે. જય ભીમ એકતા મંડળ દિયોદર અને જે બાબા સાહેબ ઉજવણી સમિતિ દિયોદર તરફથી આ ઉજવણીનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું. અમારા રૂટની પરમિશન પ્રમાણે દિયોદરની નગરના રસ્તાઓ ઉપર ભીમરથ ફરી રહ્યો છે અને આજે પૂર્ણાહુતિ થઈ છે અને 133મી જન્મજયંતિ જ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ અને જ્ઞાનનો પ્રચારો સમાજમાં થાય, બંધારણની જાગૃતિ સમાજમાં આવે એ નારા સાથે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોનો નારા સાથે જય ભીમ, જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય. આજે 133મી જન્મજયંતિ વિશ્વ લેવલે ઉજવાઈ રહી છે, ત્યારે એમાં દિયોદર પણ બાકાત નથી. દિયોદરનું જય ભીમ એકતા મંડળ, ઉજવણી સમિતિ, વડીલો, યુવાનો, તમામ સમાજના બંધુઓ ભેળા મળી અને દિયોદર નગરની શોભાયાત્રા નીકાળે. શોભાયાત્રા પૂર્ણાહુતિ કર્યા બાદ મંદિરમાં એક સભા પણ રાખેલ છે. સભા સાથે સાથે બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને દર વખતે બ્લડ કેમ્પનું આયોજન અમે કરીએ છીએ અને આ બ્લડ કેમ્પમાં ગરીબ લોકો સુધી એની સેવા મળે એ હેતુથી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે બ્લડ કેમ્પના આયોજન સાથે આજે મોટી સભા અને મોટી રેલી સાથે આજે અમે 133મી જન્મજયંતિની ઉજવણી કરેલ છે. ધાનેરા તાલુકામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભારે જનસમર્થન સામગ્રી. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ગામે ગામ સભાઓ તેમજ બેઠકો યોજીને લોકસંપર્ક કરી રહ્યા છે, જેમાં વાવ બાદ ધાનેરામાં પણ રેખાબેને ભારે જનસમર્થન સાંપટી રહ્યું છે. રેખાબેન ચૌધરીએ 6 ગામ અને ધાનેરામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં ગામે ગામ લોકો દ્વારા ઢોલ નગારા વગાડી તેમજ પુષ્પ વર્ષા કરીને રેખાબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 2024ની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બનાસકાંઠા લોકસભા બેઠક પર બનાસ ડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ પટેલની પૌત્રી ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકોની સાથે સાથે તમામ વર્ગના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. જો કે ડોક્ટર રેખાબેન ચૌધરી જે ગામમાં જાય ત્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં પણ આવી રહ્યું છે, જેમાં શનિવારે ધાનેરા તાલુકામાં ખીમત, આલવાડા, બાપલા, રૂણી, સામરવાડા, સરાલ અને રાત્રે ધાનેરામાં નેનાવા 3 રસ્તા પર ચૂંટણી પ્રચાર કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ખુલ્લા સમર્થનમાં નારા લગાવ્યા હતા. જો કે ડોક્ટર રેખાબેન ચૌધરીના ચૂંટણીના પ્રચારમાં ધાનેરાના ધારાસભ્ય
માવજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન સવજીભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ પહાડસિંહ સોલંકી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મોહનભાઈ પટેલ રિંકુભા સોલંકી પાંથાવાડા એપીએમસીના વાઇસ ચેરમેન ગણપતભાઈ તાલુકા ભાજપ મહામંત્રી બાબુભાઈ રાયગોર દિનેશભાઈ ચૌધરી મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા ડોક્ટર રેખાબેન ચૌધરી રૂપી કમળને વિજયી બનાવવા હાંકલ કરી હતી. થરાદ ખાતે જય જલારામ ભરોસે પક્ષીઓ માટે પાણીના કુંડા, ચણ બોક્સ અને ચકલીઓના માળાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું. થરાદ ખાતે જલારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા જીવદયાનું ભગીરથ કાર્યનો રથ ચલાવી રહ્યા છે. ઉનાળાની શરૂ થયેલી ઋતુમાં કાળઝાળ ગરમીમાં પક્ષીઓને બચાવવા જય જલારામ ભરોસે પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા, ચણ બોક્સ તેમજ ચકલીઓ માટે માળાઓનું રાહત દરે એટલે કે માત્ર 10 રૂપિયાના દરે જાહેર વિતરણ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે શહેરમાં ખરીદી કરવા આવતા લોકોએ પણ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ માળાઓની ખરીદી કરી અને તેમજ જલારામ મંડળ યુવક દ્વારા જાહેર જગ્યાએ તેમજ શહેર વિસ્તારમાં પાણીના કુંડા અને ચકલી ઘર લગાવીને પક્ષી બચાવવા અભિયાનને સાર્થક બનાવ્યું છે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીની ઓફિસ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મકણોજીયા તેમજ કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ, જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ એલાજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ હાથ સે હાથ જોડોના પ્રમુખ વીરજીભાઈ ચૌધરી, અશોકજી ઠાકોર તેમજ સતીશભાઈ વણસોલા, સુબોધભાઈ જાકીરભાઈ પઠાણ, ગિરીશભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ પરમાર તેમજ અન્ય આગેવાનો શ્રીઓ કાર્યકરો ઉપસ્થિત રહેલ, જેમાં મહામાનવ અને દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સતત નમન કરીને કેક કાપીને મોં મીઠું કરીને જય જય ભીમના નાદ સાથે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.